નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ચેટીચાંદ એ સિંધી સમાજનો મુખ્ય તહેવાર છે જે ભગવાન ઝૂલેલાલની જયંતિ અને સિંધી નવવર્ષ તરીકે ચૈત્ર સુદ બીજના દિવસે હર્ષોલ્લાસથી ઉજવાય છે। આ દિવસે અરવલ્લી જિલ્લાના મોડાસા સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા, બહેરાણા સાહેબની પૂજા, ભજન કીર્તન અને શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પર્વ એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે। આ દિવસને સિંધી લોકો સિંધિયત જો ડીહું તરીકે ઉજવે છે। મોડાસા સિંધી સમાજ દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આયોલાલ ઝૂલેલાલના નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને સમાજના લોકો એકત્રિત થઈને ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સામૂહિક પ્રસાદ સાથે મોડાસા સિંધી સમાજ સાંઈ ઝૂલેલાલની પૂજા અર્ચના કરી ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જય ઝૂલેલાલ। મોડાસા સિંધી સમાજ તરફથી વિજય પેસવાણી, અમારા પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઘાણી, આજે અમે અહીંયા ચેટીચંદનો તહેવાર ઉજવી રહ્યા છીએ। ચેટીચંદ એટલે અમારે ઝૂલેલાલ ભગવાનના જન્મતિથિ। એ ફક્ત તહેવાર નથી, પરંતુ સાથે સાથે અમને એક બળ મળે છે કે જે અમે વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છીએ, એ સંઘર્ષ અમારો એક સફળ રહ્યો છે। આજે એ જ અમે વર્ષોથી જે ઝૂલેલાલ સાંઈનું અમે ચેટીચંદ મહોત્સવ મનાવીએ છીએ, એ આજે પણ અમારું અવિરત સતત ચાલુ છે। આજે અમે મોડાસાની અંદર સવારથી જ અમારા મંદિરમાં ભેગા થઈ અને આરતી વગેરે કરી અને પછી ત્યાંથી નાસ્તો પાણી વગેરે કરીને ત્યાંથી એક બાઇક, વિશાળ એક બાઇક રેલી સાથે અમે અહીંયા એક પૂરા મોડાસા શહેરની અંદર એક પરિભ્રમણ કર્યું અને આયોલાલ ઝૂલેલાલના નારાઓ સાથે, ગુંજ સાથે અમે પૂરી અમારી ત્યાં પૂર્ણાહુતિ કરી અને અવધારી મંદિર આગળ અમે મહાપ્રસાદી માટે ભેગા થયા। ત્યાં અમારા મહાપ્રસાદી ભેગા થઈ અને સાંજે 4:30 વાગે અમે અમારા ગુરુદ્વારામાં ફરી વાર ભેગા થઈ અને ત્યાંથી ઝૂલેલાલ સાંઈની મોટી એક શોભાયાત્રા કાઢી અને ત્યાં પણ અમે ડીજેના તાલ સાથે, આયોલાલ ઝૂલેલાલના નારા સાથે અમે વિશાળ સરઘસ કાઢી અને ફરી અમે અહીંયા રાતના એક મહાપ્રસાદીના ભોજન માટે અહીંયા મળ્યા અને એક બહુ સરસ મજાનો અહીંયા અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ કર્યો, જેમાં ભારતીય સિંધુ સભા દ્વારા બાળકોને વધારાને ઇનામ આપવામાં આવ્યા। એ રીતે અમે સંપૂર્ણ આખો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ કરી અને ચેટીચંદ ધામધૂમપૂર્વક ઉજવણી કરી। જય ઝૂલેલાલ। પૌરાણિક કથાઓ મુજબ તેમણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો। જ્યારે મિરાગ શાહ નામના મુસ્લિમ રાજાએ સિંધી પ્રદેશ પર શાસન કર્યું ત્યારે તેણે ધર્મ પરિવર્તન શરૂ કર્યું। રાજાના જુલમથી પરાજિત લોકોએ ભગવાન વરુણને પ્રાર્થના કરી। ભગવાન વરુણ પ્રત્યેની તેમની સાચી ભક્તિથી ખુશ થઈને ભગવાન વરુણે માછલી પર બેસીને તેમને દિવ્ય દર્શન આપ્યા અને ઠેકડી ઉડાડતા નગરવાસીઓની સમસ્યાઓને સાંભળી દેવતાઓએ કહ્યું કે ભક્તો, જરાય ગભરાશો નહીં, હું તમને મદદ કરવા માટે નસરાપુરમાં મારા ભક્ત રતનરાયના ઘરે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લઈશ। વચન મુજબ રતનરાયના ઘરે વરુણ દેવનો જન્મ થયો। આ પછી મિરાગ શાહનો અંતક ખતમ થઈ ગયો। नमस्ते, मैं दीपिका इस्रानी आप सभी का मोड़ासा में हार्दिक स्वागत करती हूँ। जय झूलेलाल। 20 मार्च 2026 को हमारे मोड़ासा में इष्ट देवता श्री झूलेलाल जी की चेटीचंद महोत्सव को बहुत ही धूमधाम से श्रद्धा पूर्वक मनाया गया, जिसमें समाज के सभी प्रभारियों ने बढ़ चढ़कर उत्साह से भाग लिया। सर्वप्रथम कार्यक्रम का शुभारंभ आरती अर्चना से किया गया, फिर रैली का भव्य आयोजन किया गया, महाप्रसाद की व्यवस्था की गई। यह केवल धार्मिक उत्साह ही नहीं, हमारी संस्कृति, हमारे धरोहर का भी प्रतीक है। जय झूलेलाल। मोड़ासा में आज जय झूलेलाल का उत्साह मनाया जा रहा है। चेटीचंद जो झूलेलाल की जयंती 1076 यानी 76 इतने साल हो चुके हैं झूलेलाल को जन्म करते हुए। आज हमको ये उत्साह मनाते हुए अच्छा लग रहा है और झूलेलाल साईं ने जो जन्म लिया है वो हमारे सिंधी धर्म को बचाने के लिए लिया, हिंदू धर्म को बचाने के लिए लिया। और आज हम जो इसका उत्साह मना रहे हैं सिंधी लोग सब मिलके, इस बात से हमें गर्व हो रहा है कि सिंधी समाज इकट्ठा होकर ये सब मना रहा है और बढ़िया उत्साह, हमको मजा भी आ रहा है। और रैली भी निकाली हमने बाइक की। शाम को झूलेलाल के पंचड़े गाएंगे, बहराना साहब निकालेंगे और छोटे छोटे बच्चों को भी देखने को मिल रहा है और उनको भी हमारी ये सब धर्म से जुड़ने का एक माध्यम है। हमको बहुत खुशी हो रही है आज झूलेलाल मनाते हुए, चेटीचंद को मनाते हुए। थैंक यू। ચેટીચાંદ નવવર્ષની શરૂઆતનું પ્રતીક છે અને ભગવાન ઝૂલેલાલને સત્ય, ન્યાય અને શાંતિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે। આ દિવસ સિંધી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે। મોડાસા સિંધી સમાજે ખાસ કરીને
વહાણકાર બનાવેલ બહાણા સાહેબમાં જ્યોતિ મિશ્રી ફોતા એલચી આખા મીઠાઈ નાળિયેર અને તાજા ફળો ભરી નદી કે ઓધારી તળાવમાં જળ પૂજા કરી વિસર્જન કરીને ભગવાન ઝૂલેલાલને કૃતજ્ઞતા અર્પણ કરી હતી. શોભાયાત્રામાં ભક્તો દ્વારા આયોલાલ ઝૂલેલાલના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. सॼी संगत खे जय झूलेलाल. सभिनी खे पूरे समाज खे लख लख वाधायूं अॼु चेटी चंड जूं. असांजो जय झूलेलाल चेटी चंड ॾींहुं ई मल्हायो वेंदो. सॼो समाज गॾु थींदा आहियूं, सुठे नमूने मल्हाईंदा आहियूं, सुठे नमूने ख़ुशियूं कंदा आहियूं, नचंदा आहियूं, ॻाईंदा आहियूं ऐं सभिनी खे ॾाढो आनंद ईंदो आहे. अॼु झूलेलाल जो जन्मदिन आहे. सभिनी खे करोड़ करोड़ वाधायूं. जय झूलेलाल.